લાઈફ બિફોર સીએ, લાઈફ આફ્ટર સીએ કઈ રીતના મતલબ વાસ્ટ ડિફરન્સ. આપણે તો છેલ્લે તો બાપુ પૈસાનું જ વિચારવા. દોસ્તારને કોઈ દી આવી ભાષા બોલતા સાંભળો ન હોય આપણે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ અનધર રિયલ એન્ડ રો પોડકાસ્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ઇન ધીસ પોડકાસ્ટ યુ વિલ લર્ન સો મેની થિંગ્સ, સો વિડીયોને એન્ડ સુધી વોચ કરજો. કારણ કે ગેસ્ટ કે મારા મિત્ર કે બોથ આર ધ સેમ. અમે લોકો છેલ્લા આઈ થિંક 8 વર્ષથી ટચમાં છીએ અને સારા મિત્રો છીએ. તો વેલકમ ટુ ધ રો પોડકાસ્ટ. તેજસ સર, સીએ તેજસ સર, બરાબર, તેજસભાઈ, બરાબર, એમની સાથે વાતચીત કરશું અને ઘણા બધા ઇન્સાઇટ્સ સ્ટુડન્ટની લાઈફ માટે એઝ વેલ એઝ કોઈ નોર્મલ પર્સન અગર જોવે છે તો ઘણી બધી વાતો છે શીખવા મળશે. સૌથી પહેલા તો આટલા બધા સરસ ઇન્ટ્રોડક્શન બદલ ખૂબ ખૂબ આભાર. જનરલી ટેવ ન હોય દોસ્તાર આટલું બધું માન આપીને બોલાવશે. કારણ કે જીવનમાં શું છે કે દોસ્તારને કોઈ દી આવી ભાષા બોલતા સાંભળો ન હોય આપણે જનરલી. રાઈટ. તો આજે એક એકેડમીના માલિક છે આપણા રવિ સર. હું થોડુંક હેરાન તો કરીશ ભાઈ. 100%. તમે આવી રીતના ઇન્ટ્રોડક્શન આપ્યું તો હું પણ હવે તો અમે 7-8 વર્ષથી જોડાયેલા છીએ. લાઈફ બિફોર સીએ, લાઈફ આફ્ટર સીએ કઈ રીતના મતલબ વાસ્ટ ડિફરન્સ. કઈ રીતના વ્યુઅર્સ કદાચ કોઈ સ્ટુડન્ટ જોવે છે તો એને પણ કહો. જો મિત્રો, કોમર્સ પહેલા તો એક વસ્તુ એ છે, આર્ટ્સ તમે લ્યો તો એની આખી દુનિયા અલગ છે. જે સાયન્સવાળા લોકો છે એની તમે અલગ અલગ રીતે ઘણી બધી હાલત જોઈ રહ્યા છો. અમુક લોકો એન્જિનિયરિંગમાં જાય છે તો આટલી મહેનત કર્યા પછી પણ એને પૂરતું એનું આરઓઆઈ નથી મળતું, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. આપણે તો છેલ્લે તો બાપુ પૈસાનું જ વિચારવા. રાઈટ. આપણે ત્યાં દેશી માણસ, મેં હું આપ્યું ને મને શું મળે, બરાબર, આટલું આપણે વિચારતા હોય. રાઈટ. તો લાઈફમાં એક તો તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, તમે કદાચ એન્જિનિયરિંગમાં જાઓ, તમે કદાચ આર્ટ્સમાં જાઓ, તમે કદાચ કોઈ પણ ફિલ્ડમાં જાઓ, તમે કદાચ ધંધો બી કરો, તમારા પપ્પા મમ્મીનો પેરેન્ટ્સનો પેઢીનો ધંધો બી હોય, કંઈ પણ તમે કરો, કોઈ પણ વસ્તુ કરો, એમાં તમને હિસાબ તો આવશે જ. પરફેક્ટ. હિસાબ તમે રાખતા નહીં શીખો, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નહીં શીખો તો તમે ગમે એવા ડૉક્ટર એન્જિનિયર હશો, કાંઈ નહીં થાય. મેં એવા ડૉક્ટર બી જોયેલા છે કે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી કરતા, લાખો રૂપિયો કમાવા છતાં, લાખો અને કરોડો કમાવા છતાં એની આગળ લાસ્ટમાં કોઈ લિક્વિડિટી નથી હોતી, કોઈ મોટી મિલકત નથી હોતી. ઠીક છે. અગેન પાછું હું જ ક્વેશ્ચન ઉપર, માય ક્વેશ્ચન વોઝ ધેટ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બિફોર ડિફરન્સ શું લાઈફમાં ડિફરન્સ હું એ જ કહું છું કે પહેલાં તો કોમર્સ લેવું એ જ એક લાઈફનો સૌથી મોટો ચેન્જ છે. એના પછી પણ કોમર્સમાં સૌથી શ્રેષ્ઠ જે કોર્સ છે એ સીએ છે, જે સૌથી ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી વધારે રિટર્ન આપે છે. સ્ટાર્ટિંગ પગાર અત્યારે સીએનો તમે જોવા જાઓ તો નાના સિટીઝમાં 50-60થી ચાલુ થાય અને મોટા સિટીઝમાં જોવા જાઓ તો 80-90 અને 1 લાખ રૂપિયા મહિનાથી શરૂ થાય છે. ડિસેન્ટ લાઈફ તમે કોઈ આપણા સ્ટુડન્ટ કે વ્યુઅર્સ છે તો એને થોડોક એ આઈડિયા આપી દો કે વોટ ડુ યુ મીન બાય ઇન્વેસ્ટમેન્ટ. કેટલું ઇન્વેસ્ટમેન્ટ આખી સીએની જર્નીમાં અપ્રોક્સ તમારે થયું અથવા તો અત્યારના કરંટ? જો મેં સીએ ફાઇનલ આખું સેલ્ફ લર્નિંગમાં કર્યું છે, એટલે એમ તમે જોવા જાઓ તો મારે આખા સીએમાં જે ખર્ચ થયો છે એ 2.5 થી 3 લાખ રૂપિયાનો, ફક્ત 2.5 થી 3 લાખ રૂપિયાનો થયો છે. જેમાં મારી ઇન્સ્ટિટ્યુશનની ફી આવી ગઈ, કોચિંગની આવી ગઈ, મારા ઇન્સ્ટિટ્યૂટ આઈસીઆઈની આવી ગઈ, બરાબર, બધી જ ફીસ પણ આવી ગઈ. અને પ્લસ તમારે એમાં આર્ટિકલશીપ કરવાની હોય છે તો એમાં તમને એ પણ બેનિફિટ મળે કે દર મહિને જે પણ ફિક્સ કરેલા છે આઈસીઆઈએ તો તમને એ પણ સ્ટાઇપેન્ડ પણ મળે છે, તો તમારી કોસ્ટ બી એટલી રિકવર એનાથી થાય છે. પ્લસ સીએ ઇઝ લાઈફ લર્નિંગ કોર્સ. મતલબ તમારી લાઈફમાં જેટલા બી પ્રોબ્લેમ્સ આવે છે, તમે જેટલા પ્રોબ્લેમ ફેસ કરો છો, તમે જેટલા લોકોને જે સંઘર્ષમાંથી બહાર આવતા જોઉં છો, તો સીએમાં એવું છે કે ભાઈ જે પાસ થવાનું ને જે ક્રાઇટેરિયા છે તમને તો ખબર હશે. 100%. એટલે પાસ થવાનો જે ક્રાઇટેરિયા છે એ પણ તમને એક ટફ વ્યક્તિ બનાવે છે. કોઈ એવી અટેમ્પ્ટ કે જેમાં તમે તમારું બેસ્ટ આપી દીધું હોય બટ સ્ટીલ યુ ડીડ નોટ ગેટ અ રિઝલ્ટ, મતલબ એવી કોઈ? હા, એવી અટેમ્પ્ટ હતી. જ્યારે હું પાસ થયો એની પહેલાની જ અટેમ્પ્ટ હતી, જેની અંદર 400 માર્ક લેવા, 8 વિષય હોય, 800માંથી 400 લેવાના હોય માર્ક, અને મારે એક સેકન્ડ ગ્રુપમાં એટલે કે એક ગ્રુપમાં 200 માર્ક લેવાના હોય, એટલે સેકન્ડ ગ્રુપમાં મને આવ્યા હતા 193. 7 માર્ક માટે મારું એક આખું ગ્રુપ નીકળતા રહી ગયું. એટલે બોથ ગ્રુપ રહી ગયા હતા કે એક જ ખાલી? બોથ ગ્રુપ રહી ગયા હતા, ને બોથમાંથી એક જે ગ્રુપ હતું એ કાંઠે આવીને અટકી ગયું. 193. 7 માર્ક માટે યુ અગેન પ્રિપેર ફોર ધેટ અનધર અટેમ્પ્ટ. અને કોઈ એક્ઝામ્શન બી નહોતું. 60 ઉપર માર્ક આવે તો હજી એક્ઝામ્શન પણ આવે. એ પણ એ જ્યારે તેજસભાઈ જ્યારે એક્ઝામ આપતા ત્યારે there was 8 સબ્જેક્ટ બટ નાઉ ઇટ ઇઝ 6, રાઈટ? હા, અત્યારે 6 સબ્જેક્ટ. અત્યારે 6 સબ્જેક્ટ છે અને 2 સેલ્ફ પેસ્ડ મોડ્યુલ છે. એમાં બી તમારે મહેનત તો કરવી પડે, પણ કમ્પેરેટિવલી જે પહેલા હતું સેટઅપ એના કરતાં ઘણું મહેનતમાં ઓછું થઈ ગયું છે. તો એ જે 6 વિષય છે એના ઉપર જ ધ્યાન આપવાનું. થોડુંક વ્યુઅર્સને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે અને તમારું મતલબ
ક્યાંથી શું ફેમિલી બેકગ્રાઉન્ડ છે અને તમે કઈ રીતના જર્ની સ્ટાર્ટ કરી હતી થોડોક આઈડિયા? જર્નીમાં એવું છે કે સાહેબ મારા ફાધર નથી, નાનો હતો ત્યારથી, એટલે મોટા ભાઈએ અને મમ્મીએ સપોર્ટ કર્યો ત્યારથી હું આગળ વધ્યો. અને ઘરમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બી ઘણા હતા, પણ એક હતું કે સીએ બની જશું તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જ જશે. એટલે એ થઈ ગયા એવું લાગે તમને? 100%. કારણ કે તમે આજે માર્કેટમાં જાઓ ને તો જે લોકોએ બીજી અન્ય લાઈન લીધી છે ને જે લોકો જોબ કરે છે એ લોકોને અત્યારે તકલીફ બહુ જ પડે છે. 100%. પણ જ્યારે સીએ છે એને એક વખત તમારી અગર ડિગ્રી આવી ગઈ, તમારી અગર 3-4 વર્ષનો 5 વર્ષનો અનુભવ બી આવી ગયો ને જો કોર્પોરેટનો, તો તમારી સેલરી લાખોમાં જતા કોઈ રોકી ન શકે. એ સિવાય તમે ખુદની પ્રેક્ટિસ કરો, થોડો ઘણો તમારી પાસે ટાઈમ હોય, થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ હોય, થોડું ઘણું તમારા કનેક્શન એકદમ સ્ટ્રોંગ હોય, અને તમારી અગર 2-3 વર્ષનો ટાઈમ આપવા માટે હોય તો પ્રેક્ટિસ બી એટલો જ વાસ્ટ ઓપ્શન છે. કારણ કે અત્યારે સીએ ખાલી રિટર્ન ભરવા માટે કે ઓડિટ કરવા માટે નથી, એ બહુ જાજી સર્વિસ આપે છે. ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ બી આપે છે, લોન રિલેટેડ બી આપે છે, ગવર્મેન્ટની સ્કીમ રિલેટેડ બી આપે છે, તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પર્સનલ કઈ રીતે કરવાનું છે એની બધી તમને ટિપ્સ એન્ડ ટ્રિપ્સ આપે છે. ઓકે, કોઈ એવી મોમેન્ટ કે જેમાં તમને એમ થઈ ગયું હોય કે ભાઈ બસ ડન નથી દેવી, એવું એક એટેમ્પ્ટ એવી થઈ કે ભાઈ હા ભાઈ હવે થાકી ગયો, મમ્મી હવે નથી થતું, ચલો 12માં રડવાનું આવી ગયું હોય થાય, 100% થાય. કારણ કે 12માં ધોરણ સુધી જે છોકરાને 80-90% જેટલા પરિણામ જોયા હોય. ઓકે, 12th નું રિઝલ્ટ શું હતું જરા કોડી? 12th નું રિઝલ્ટ મારું હતું 82%. 82%. પર્સન્ટેજ તો PR 98.85 અને 10th માં મારા હતા 85%. અને 82-85 જે પર્સન્ટેજ આવ્યા છે ને એકદમ આરામથી આવ્યા છે, એકદમ આરામ, મોજે મોજ, કોઈ ટેન્શન નહીં. વાંચવાનું આખા દિવસમાં કેટલું સાહેબ? 3 થી 4 કલાક. અને સીએ માં સ્કૂલેથી આવ્યા ને પછી હાથમાં ચોપડી નહીં લેવા, સીએ માં કેટલું વાંચવાનું? લેસન કરવા સિવાય કઈ નહીં. અગેન ત્રીજી વાર પૂછું, સીએ માં કેટલું વાંચવાનું? સીએ માં તમને શું લાગે છે? આઈ થિંક તું તો મારી હારે રહેલો જ છે. whenever I was preparing that time 10 to 12 hours જ્યારે મારું ક્લિયર થયું ત્યારે બહુ વધારે કહી દીધા અને હાવ ખોટો માણસ. એ જાજા નહીં એટલા તો વાંચતા જ ને બ્રો. 8 કલાક સફિશિયન્ટ. સીએ ફાઇનલમાં 8 કલાક કન્સિસ્ટન્ટ વાળા, ડિસિપ્લિન વાળા, અને તમને એવું રિઝલ્ટ દેખાવું જોઈએ એ વસ્તુ. ઓકે, બીજી વાત, અગર કોઈ સ્ટુડન્ટ જોવે છે અને એને મનમાં એવું ડાઉટ છે કે ભાઈ સીએ નો કોર્સ ઓહો છે, બહુ ટફ છે અથવા તો ટફ રિઝલ્ટ આવે, તો કોઈ અગર એવરેજ છોકરો જોવે છે આપણો વિડીયો તો થઈ શકે કે ન થાય? મતલબ તમારું શું ટેક અવે છે? 12મા ધોરણમાં 60% ઉપર હોય ને તોય થઈ જાય, 50% હોય ને તોય થઈ જાય. માની લો 50% વાળો વ્યક્તિ છે, 60% વાળો વ્યક્તિ છે ને, એના અને 80-90% વાળામાં ફેર શું? હું તમને એ કહી દઉં. ઓકે, લોકો મોટી મોટી વાતો કરતા હોય ને, સ્ટેજ ઉપર ચડીને બોલતા હોય કે બધાથી થઈ જાય, ના, બધાથી ના થાય, ફેક્ટ છે. પણ 50-60% વાળો વ્યક્તિ હોય ને, એને એનો બેઝ થોડોક કાચો હોય, અથવા તો એને જે લર્નિંગ અને એના જે કન્સેપ્ટ હોય એ થોડાક નબળા હોય, એને લીધે એને મહેનત કરવામાં વધારે. માની લો હું 8 કલાક વાંચતો હોય તો કોઈને 10 કલાક વાંચવું પડે, કોઈને 11 કલાક વાંચવું પડે. હું જે રિઝલ્ટ 2 મહિના વાંચીને લઈ આવતો હતો એ કોઈને 3 મહિના થાય, કોઈને 6 મહિના થાય. બરાબર છે? કોક સમય લાંબો ખેંચે, બરાબર છે, એ નહીં પરિણામ લઈ આવવા માટે. કારણ કે એને ઓલરેડી જે પાયો બિલ્ડઅપ કરવાનો હતો એને ઓછો કર્યો છે. તો કરી શકે, નો ડાઉટ, પણ પહેલા તો એક વસ્તુ એવી હોવી જોઈએ કે ઈચ્છા શક્તિ હોવી જોઈએ. બીજી વસ્તુ એ કે ગમે ત્યારે ગમે તે રિઝલ્ટ આવે કોઈ દિવસ ગભરાવાનું નહીં. યુ ટુ કન્સિસ્ટન્ટલી વર્ક હાર્ડ. કોઈ દિવસ ગભરાયા વગર જો તમે તમારા લીવર ઉપરથી પગ મૂકવાનો નહીં કોઈ દિવસ. બ્રેક નામની વસ્તુ તમારા જીવનમાં આવવી ના જોઈએ. સોસાયટી, સોશિયલ બધું એક્ટિવિટીઝ તમે જ્યાં સુધી ભણતા હોય ત્યારે સ્ટોપ રાખવી પડે. સોસાયટી ઉપરથી એક વાત યાદ આવી કે જ્યારે રિઝલ્ટ આઉટ થતા હોય ત્યારે જનરલી બધાના કોલ્સ આવે, ખબર? ભાઈ હું તો કોલ્સના તો જવાબ જ નતો દેતો. અને પહેલી વાત તો ઈ કે મારું રિઝલ્ટ ફેલ નું આવે ને એટલે ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સએપમાં બંનેમાં આવડા મોટા અક્ષરે ફેલ લખી અને નીચે રિઝલ્ટ મૂકી અને સ્ટેટસ મૂકતા. ફેલના સ્ટેટસ મૂકતા? હા. મતલબ હું અવેર નતો એ વાતથી, આજે કીધું એને છે. હજી તમારે હિસ્ટ્રીમાં જોઈ લેવાની છૂટ. કદાચ ઇન્સ્ટાગ્રામ હિસ્ટ્રી દેખાડતું હોય તો હું કહી દઈશ. યુ પુટ ધેટ રિઝલ્ટ કે હું ફેલ થયો. હા, એટલે કોઈ હળી ન કરે. હા, વાહ. અને મને ગર્વ છે કે મેં ટ્રાય કરી. પરફેક્ટ. આ લર્નિંગ શીખવા જેવું કે ભાઈ મને ગર્વ છે. પણ ઘરે બેઠા રહી છે જે લોકો કાંઈ કરતા કોર્સથી જ ડરી જાય છે, જે લોકો એમ જ માને છે કે આપણાથી થાય જ નહીં, એના કરતાં હું મેદાનમાં તો ઉતરો ભાઈ. પરફેક્ટ. મેં મારી તલવાર હલાવી તો ખરા. ના થયું. મારી મહેનતમાં કમી હશે, મારા કન્સેપ્ટમાં કમી હશે, મારી જે મેથડ છે એમાં કંઈ કમી હશે, એટલે ના થયું. બીજી એક વાત, ઘણા બધા લોકોને એવું હોય કે અટેમ્પ્ટ્સ મેટર કરે છે કોર્પોરેટ લાઈફમાં, કે વન્સ યુ બીકમ ચાર્ટર્ડ તો અટેમ્પ્ટ ક્યાંક મેટર કરે છે કે નથી કરતી? થોડુંક અટેમ્પ્ટ મેટર કરે છે. ક્યારે કરે છે? તમે ફર્સ્ટ અટેમ્પ્ટમાં થઈ જાઓ ને, અથવા તો તમારો રેન્ક આવે ને, તો તમે પ્રાયોરિટી ઉપર આવો.
ઓકે એક તમારી અટેમ્પ વહી ગઈ, ફર્સ્ટ અટેમ્પમાં તમે ન થયા, પછી 2માં થાવ, 3માં થાવ, 5માં થાવ, 10માં થાવ, ડઝન્ટ મેટર. તમારો ઇન્ટરવ્યૂ કેવો જાય છે, એ લોકોને કેટલી જરૂર છે, તમારું લર્નિંગ અત્યાર સુધીનું તમે લર્નિંગ ઉપર કેટલું ધ્યાન આપ્યું છે, ઓકે બરાબર છે. કારણ કે એ લોકો તમે અત્યાર સુધી જે કર્યું એમાં કેટલા પાવરફુલ છો ને એ તો ચોક્કસ જોશે, પરફેક્ટ. બરાબર છે. એને જે કામ કરાવવું છે ને એ કામ તો મોટી મોટી કંપની. હા, તો કોર્પોરેટમાં એવું છે કે ઇન્ટરવ્યુમાં તમને શું છે કે તમે અત્યાર સુધી જે કર્યું હોય, સીવીમાં જે લખ્યું હોય એના ઉપર 100% ટેસ્ટ કરશે. પછી એને જે કામ કરાવવાનું એમાં તો એ લોકો મોટી મોટી કંપની બધી ટ્રેનિંગ પ્રોવાઈડ કરે જ છે. ડન. કોર્પોરેટ વાળી વાત આવી તો શું લાગે છે AI ના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જોબ ખતરામાં છે? તમને એવું ફીલ થાય છે? જરાય નહીં. મિથ છે, એક પ્રકારનું મિથ છે. કારણ કે એઆઈ વસ્તુ એવી છે કે જે તમારું રિપીટેટિવ ટાસ્ક છે ને એને એ લોકો રોબોટિક રીતે કરી શકે. અત્યારે અમારી કંપનીમાં અદાણી ગ્રુપમાં બી એ વસ્તુ ચાલે જ છે કે કઈ પ્રોસેસ આપણે ઓટોમેટ કરી શકીએ. એમાં જે એન્ટ્રી લેવલની જોબ છે એના ઉપર થોડું ઘણું રિસ્ક છે કે જેને એન્ટ્રીઝ નાખવાની છે, જસ્ટ રિપીટેટિવ ટાસ્ક છે. પણ જેમાં બુદ્ધિ હલાવવાની છે ને એની અંદર એવું છે કે રિપીટેટિવ ટાસ્ક જો એઆઈ કરી લઈને તો આપણે જે મેઇન ટાસ્ક છે ને, ઓડિટનું છે, ટેક્સનું છે, જીએસટી ઓડિટ્સ છે, એ ઘણા બધા જે પર્સપેક્ટિવ છે કમ્પ્લાયન્સના, એ આપણે સારી રીતે કરી શકીએ. તમે કોઈ અત્યારે AI ટૂલનો યુઝ કરતા હોય તમારી લાઈફમાં, કોર્પોરેટ લાઈફમાં, એવું કંઈ ખરા? એઆઈ ટૂલ માટે અમારી કંપનીમાં અલગથી ગૂગલ જેમિનાઈ અને કોપાઇલટ આપેલ છે જે અમારા સિક્યુર્ડ સર્વરમાં છે. તો એનો યુઝ કરીએ છીએ અને એનાથી ઘણી બધી સ્પીડ બી આવે છે કામમાં. કે જે અનનેસેસરી કામ છે, બરાબર છે, એ બધું એમાં થઈ જાય છે. સપોઝ તમારે 200-300 પાનાનો કોઈ એગ્રીમેન્ટ છે તો એની સમરી બનાવી છે, તો આપણે એટલું બધું વાંચીને ઇન્ટરપ્રિટ કરીને કરીએ તો એને ખાલી એક વખત PDF આપી દઈએ તો 3-4 મિનિટ 5 મિનિટની અંદર આખી સમરી રેડી થઈ જાય. પરફેક્ટ. એક વાત એવી કરવા માંગીશ કે ઇફ CA તેજસ નો હોત તો તેજસભાઈ શું કરતા હોત? મતલબ થોડુંક ડિફિકલ્ટ, ટ્રિકી, બટ CA નો હોત તો હું ક્યાંય ને ક્યાંય એકેડેમિક ફિલ્ડમાં જ ક્યાંક હોત. કારણ કે મારું એવું છે કે મને લાઈવ લોકો સાથે વધારે ઇન્ટરેક્શન ગમે છે. અત્યારે જોબ છે એ થોડી ઘણી અલગ છે, પણ જોબમાં પણ જેટલા કલીગ્સ છે ને જેટલા પણ લોકો છે એ આપણને ઓળખે છે ને ન્યાય જોબમાં એ બધા ડાયરા હાલતા જ હોય. આપણે અત્યારે કેમ બેઠા એમ ચાલુ જ હોય. બીજી એક તેજસભાઈની વાત, પોઝિટિવ વાત એવી છે કે આઈ સો મેની ટાઈમ્સ કે તમે ઢોલ નગારા તબલા મહાદેવની કોઈ એક નાનું એવું કંઈક લલકારું થઈ જાય, તમારું ફેવરિટ કે તમને જે ગમતું એવું કંઈક થઈ જાય. ભજન અને એ બધી વસ્તુ એવી છે સ્પિરિચ્યુઅલ કે તમારા જીવનમાં બહુ જરૂરી છે. જે સ્ટુડન્ટ લાઈફ કેટલા ટાઈમથી તમે ઓલું વગાડતા? આઈ થિંક તે મને એક્સપિરિયન્સ શેર કરેલો હતો કે હા, નાનો હતો ત્યારથી. હું લગભગ 6ઠા-7મા ધોરણમાં હતો ને ત્યારથી ઢોલક ને તબલા ને બધું વગાડું છું. અને ભગવાનની દેન છે, આપણને કોઈ દિવસ આપણે શીખવા નથી ગયા, પણ એક્સપિરિયન્સથી, ઓબ્ઝર્વેશનથી ને ઇન્ટરેસ્ટથી જ આવડેલ વસ્તુ છે. તો તમારા જીવનમાં ખાલી મ્યુઝિક છે એની બદલે તમને કોઈ સ્પોર્ટ્સ ગમતું હોય, તમે ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય, તો એ હોબીઝ પણ ડેવલપ કરો અને એ વસ્તુમાં પણ તમે ટાઈમ કાઢીને એ વસ્તુ પણ કરો. ઓકે, એક વાત એવી પૂછીશ કે અગર કોઈ CA એસ્પિરન્ટ છે અને એને CA ક્લિયર કરવું છે, ઓર વી કેન સે તમારી કંઈક એવી મિસ્ટેક્સ હોય કે જે તમે કરી હોય, તમને એવું રિયલાઇઝ થયું હોય અને એ હવે એસ્પિરન્ટ ન કરે, એવા કાંઈ ચેક પોઈન્ટ્સ કે એવી કંઈક વાત કરો જેથી કરીને હેલ્પફુલ થાય કોઈ સ્ટુડન્ટ. ભૂલ તો એમાં એવી કે ભાઈ વાંચવા સમયે છે ને બધા ડિસ્ટ્રેક્શન્સ અલગ રાખવાના. કારણ કે મારા ડિસ્ટ્રેક્શન્સમાં બીજું તો કંઈ નહોતું, પણ મોબાઈલમાં શેર માર્કેટનું થોડું ઘણું જોવાનું ને બધી ટેવ હતી, એટલે ઘડીએ ઘડીએ માઇન્ડ એ તરફ જાય અને કંઈ ઇન્વેસ્ટમેન્ટ બી કર્યું હોય તો લેક ઓફ ફોકસ થઈ જાય. અને બીજી વાત કે તમે સોશિયલમાં તમે ક્યાંય પણ પ્રસંગોમાં જાઓ તો શું છે કે તમે 2 દિવસ પૂરતા ત્યાં જાઓ પણ એનું જે વાઇબ્રેશન ને એના જે વિચારો હોય ને એ આખું વીક થઈ જાય તમારું. એટલે યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ ઇનફ કે ભાઈ એકવાર પ્રિપરેશન સ્ટાર્ટ કરી તો એક્ઝામ છે ત્યાં સુધી કન્સિસ્ટન્ટ. 6 મહિના બાવો બની જાવ ને તો ગમે એવી એક્ઝામ હોય ને એ થઈ જાય પાસ. રાઈટ. 6 મહિના તમારે બાવો બનવું પડે ના. કોઈનાથી મતલબ તમારે તમારા સ્ટડી ઉપર ફોકસ કરવાનું, ખાવા પીવાનો આનંદ કરવાનો. થોડો આર્ટિકલશીપનો તમારો એક્સપિરિયન્સ શેર કરી દો કે આર્ટિકલશીપમાં શું હતું, કયા કામ શીખ્યા? આર્ટિકલશીપમાં મારું મોસ્ટ ઓફ જીએસટીનું, ઇન્કમ ટેક્સનું, જીએસટી ઓડિટ, ઇન્કમ ટેક્સ ઓડિટ, ટેક્સ ઓડિટ, સ્ટેચ્યુટરી ઓડિટ એ બધા રહ્યા છે. અને મારી મિડ સાઇઝ ફર્મ હતી તો મોસ્ટ ઓફ હું જ બધું સંભાળતો. સર ન હોય ત્યારે પણ ડાયરેક્ટ ક્લાયન્ટ ડીલિંગ પણ આવ્યું છે. તો CAમાં જે આર્ટિકલશીપ છે એ પણ બહુ મહત્વનો પાર્ટ છે. તો તમે મોટા ફર્મમાં ના જાઓ, મોટા ફર્મમાં ચાન્સ ન મળે તો પણ તમે મિડ ફર્મમાં રહીને પણ વ્યવસ્થિત રીતે બધું શીખી શકો છો. અને એ જે શીખેલો પછી જે પાર્ટ છે એ તમને આગળ જોબમાં અને બધાય કામ આવશે. ડિસિપ્લિન આપણે જે કહેતા હોય ને કે ભાઈ ડિસિપ્લિન અને ડેડિકેશન, એ આઉટ ઓફ 10 કેટલું રાખવું પડે ઇફ યુ આર એનરોલિંગ ફોર CA કોર્સ? 8 out of 10 મિનિમમ. મિનિમમ 8 રિક્વાયર્ડ, રાઈટ?
મતલબ ઇફ એની સ્ટુડન્ટ આર ગોઈંગ ફોર સીએ તો આઉટ ઓફ 10 માંથી બેટા 8નું તો રાખવું જ પડશે. અને તો આ હતા આપણા તેજસભાઈ, જેણે આપણને ઘણી બધી ઇન્સાઇટ્સ, ઘણી બધી વેલ્યુએબલ ફીડબેક્સ અબાઉટ સીએ દુનિયાની વાત કરી. તો ખૂબ જ થેન્ક યુ તેજસભાઈ આપણા રો પોડકાસ્ટની અંદર આવ્યા એના માટે. લાસ્ટ વર્ડ્સ એમની પાસેથી લઈ લઈએ, બહુ ટૂંકી વાત, એક સેન્ટેન્સમાં કાંઈ આ પોડકાસ્ટ વિશે અથવા તો ઓડિયન્સને લાસ્ટ એક સેન્ટેન્સ કેવું હોય તો શું કહેશો? તમારું તમે જે પણ વસ્તુ કરો છો એમાં બેસ્ટ આપો અને કોઈ પણ પરિણામ આવે એના માટે તૈયાર રહ્યો, હિંમત રાખો અને જિંદગીમાં મહેનત કરવાની. અને તમે આજે નહીં તો કાલે તમે મહેનત કરી હશે ને તો સફળતા 100% મળશે. કોકના ટાઈમલાઇન્સ જિંદગીના અલગ અલગ હોય, કોકને વહેલું મળે, કોકને મોડું મળે, કોકને ઓછું મળે, વધારે મળે, પણ તમે મહેનત સાચા દિલથી કરી હશે અને થોડોક આધ્યાત્મિક ભાવ પણ રાખ્યો હશે દિલમાં તો 100% તમારું સારું જ થશે. અને અત્યાર સુધી મારું થયું છે ને બધાનું થશે. વાહ, થેન્ક યુ આ રો પોડકાસ્ટને અત્યાર સુધી જોવા માટે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં તમારા જે કાંઈ પણ ઓપિનિયન્સ હોય, ફીડબેક હોય એ જણાવજો. અગેન આવા ગેસ્ટ સાથે ફરીથી મળશું નવા પોડકાસ્ટમાં. ત્યાં સુધી તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખતા રહ્યો. બાય બાય, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.